માં કેવી રીતે પૂજાય છે એ ઇતિહાસની વાત કરું છું મિત્રો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે, ત્યારે મારવાડમાં ધુવા વિસ્તારમાં લાખાભાઈ તળપદાર રહે છે અને એમના ઘરે તેમની પત્ની અને 2 દીકરીઓ અને 1 દીકરો છે। અને આ લાખાભાઈના ઘરે ગરીબાઈ આંટો મારી ગઈ છે। આખો દિવસ તેમની 2 ગાયો ચરાવવા જાય અને આ ગાયોનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે। આમ કરતા કરતા દિવસો અને મહિના અને વર્ષો વીતે, પણ લાખાભાઈને એક જ નિયમ, રોજ વન વગડે ગાયો ચરાવવા જાય અને એ વગડે એક આંબલીનું ઝાડ હતું અને એ ઝાડ નીચે એક સિંદૂર ચોંટેલો પથ્થર પડેલો અને લાખાભાઈ રોજ આ આંબલી નીચે બેસે અને હાથ જોડી અને સિંદુરિયા પથ્થરને એટલું કહે કે હે માળી, કે તું કઈ દેવું અહીંયા બેસી છે અને કોણે બેસાડી છે એ હું કઈ જાણતો નથી, પણ તને 2 હાથ જોડી એટલું કહું છું કે માળી, મારો નોધારાનો આધાર કોઈ નથી, મારો આધાર એક તું છે। આમ કહી આખો દિવસ આંબલી નીચે રહી અને સાંજ પડે એટલે ઘરે જાય છે। એક દિવસની વાત છે, રોજની જેમ લાખાભાઈ પોતાના ઢોર લઈ આંબલી નીચે પહોંચે છે અને તે જ સમયે એક ડોશીમાં પોતાની નવચંદ્રી ગાય લઈ ત્યાં આવે છે। ત્યાં આવી અને તે જ આંબલીના ઝાડ નીચે બેસે છે। ત્યારે લાખાભાઈ કહે છે કે માળી, તમે કોણ છો અને આ જગ્યા ઉપર તમને ક્યારેય જોયા નથી। ત્યારે ડોશીમાં કહે છે કે દીકરા, અમારા વિસ્તારમાં કાળ પડ્યો છે અને અમારું આખું ગામ પોતપોતાના માલ ઢોર લઈ ગામ ખાલી કરી દીધું છે અને હું એકલી વધી છું, એટલે હું પણ ચાલી નીકળી છું કે હું અહીંયા ગાય ચરાવું, એમાં તમને કાંઈ વાંધો તો નથી ને? ના ના માળી, મને શું વાંધો હોય? અને બપોરનો સમય થયો એટલે લાખાભાઈના ખંભે લટકાવેલી કાંસળીમાં બપોરનું ભાતું હતું તે ખોલી એક રોટલી પોતે ખાધી અને એક રોટલી ડોશીમાને ખવડાવે છે અને સાંજ પડી એટલે ડોશીમા પોતાના ઘરે જાય છે અને લાખાભાઈ એમના ઘરે જાય છે અને બીજો દિવસ ઉગ્યો અને લાખાભાઈ જેવા પોતાના ઢોર લઈ આંબલી નીચે પહોંચ્યા ને ત્યાં તો ડોશીમા પહેલાથી જ ત્યાં આવી ગયેલા હોય છે અને લાખાભાઈ પોતાની ગાયોને મૂકી આંબલીના ઝાડ નીચે આવી પેલી સિંદુરિયા પથરાને હાથ જોડી રોજની જેમ પ્રાર્થના કરે છે। ત્યારે પેલા ડોશીમા પૂછે છે કે હે ભાઈ, અહીંયા ક્યાં માતાજી બેસાડેલા છે? કે માળી, મને તો ખબર નથી, પણ હું રોજ અહીંયા 2 હાથ જોડી પ્રાર્થના કરું। ત્યારે ડોશીમા પૂછે છે કે તમે રોજ શું પ્રાર્થના કરો છો? કે માળી, મારા દુબળા માણસ પાસે ખાવા સિવાય કાંઈ બચતું જ નથી અને મારી બંને દીકરીઓ જુવાન થઈ ગઈ છે, તેમના હાથ ભેળા કરવા માટે મારી પાસે ખૂટી કોળી નથી, તો મારી સારી વેળા વળે અને મારી દીકરીઓને સારા ઘરે વવટાવી દઉં ને એટલી પ્રાર્થના કરું છું। અને આમ કરતા કરતા બીજો દિવસ પણ પૂરો થઈ ગયો અને મધરાત થઈ છે અને રાતના 12 વાગ્યાનો સમય થયો અને લાખાભાઈ નીંદરને આધીર બની ગયા છે। ત્યારે સપનામાં એ જ ડોશીમાં આવે છે અને કહે છે કે હે મારા લાખા, જાગો છો કે સુતા છો? કે માળી, કોણ? કે લાખા, મને ના ઓળખી? કે તું જે સિંદુરિયા પથરાની પ્રાર્થના કરે છે ને એ જ આંબલી વાળી મેલડી છું અને ગાંડા, તારી સાથે હું ડોશી બની 2 દિવસ તારી સાથે રહી, કોઈ તું મને ઓળખી ના શક્યો ને? પણ તે મને તારા ભાગનું જે ભોજન જમાડ્યું છે ને, તો જા, હું મેલડી તને કહું છું કે સવારનો દિવસ ઉગે અને કાલે તારી ગાયો ચરાવવા જાય ને ત્યારે આંબલીની બાજુમાં મારી આ લાકડી પડી છે, ત્યાં ખાડો ખોદજે અને વર્ષોથી દટાયેલું ધન તને મળે તો માનજે કે આંબલી વાળી માતા મેલડી બોલી હતી અને તું મને રોજ બોલે છે ને કે મારી ગરીબાઈ દૂર કર, તો સાંભળ, કાલે દિવસ ઉગે ને તારી ગરીબાઈ દૂર કરું, તો માનજે કે તારી આંબલી વાળી મેલડી બોલું છું અને 12 મહિને એકવાર મારો તાવો કરજે। પછી બીજો દિવસ ઉગ્યો અને જેવા લાખાભાઈ આંબલી નીચે જાય છે ત્યાં તો એક લાકડી પડી છે અને લાખાભાઈ ત્યાં ખાડો ખોદે છે અને ધન મળે છે અને આ રીતે લાખાભાઈની ગરીબાઈ દૂર કરે છે અને માં મેલડી લાખાભાઈ દેવા પૂજા કરે છે અને એ દિવસથી આંબલી વાળી માં મેલડી પૂજાય છે। તો મિત્રો, આ હતો આંબલી વાળી મેલડી માનો ઇતિહાસ। તો મિત્રો, તમને આવા જ રોજે રોજ વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ મહાકાળી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો। જય માતાજી।